અરવલ્લી મોડાસા ખાતે આજે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ એક દિવસની માસ સિયલ મૂકી પોતાની માગણીઓને લઈને ટાઉન હોલ ખાતે સભાનું આયોજન તેમજ 4 રસ્તા સર્કલ ફરતે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ માટે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા, જેમાં અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, જેમાં CITU સંગઠનોના હોદ્દેદારો દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આંગણવાડી અને આશા વર્કર બહેનો પોતાના હક માટે લડી રહી છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો સરકાર તરફથી પોઝિટિવ અભિગમ આપવામાં આવતો નથી। આજે સમગ્ર ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો કામથી અડધા રહીને પોતાને ન્યાય મળે એ માટે અરવલ્લીની આંગણવાડી અને આશા વર્કર બહેનો મોડાસાના ટાઉન હોલ ખાતે એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેવા કે 4 લેબર કોડ રદ કરો, આંગણવાડી બહેનોને સરકારી કર્મચારીને દરજ્જો આપો, નવો વીજ કાયદો રદ કરો, EPF પેન્શન ધારકોને 10,000નું પેન્શન આપો, જેમાં અનેક પડતર પ્રશ્નોને લઈને ઇન્કલાબ जिंदाबाद, हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते, देश की नारी रस्ते पे सरकार तेरा क्या भरोसा જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા।